કોર્ટમાં એક આસામી વાદી દ્વારા એવો દાવો કરવામાં આવેલ કે વર્ષોથી જે પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન થતું આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા, અને આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ જે સરકારશ્રી હસ્તકનું ગ્રાઉન્ડ છે તેમાં મહાનગરપાલિકા ધોરણસરની કાર્યવાહી કરી ભાડું ભરી લઈ અને આયોજન કરવા જઈ રહી હતી લોકમેળાનું સાતમ આઠમમાં, એની સામે વિવિધ કારણોસર દાવા અરજી કરેલ અને એ દાવામાં સૌપ્રથમ મહાનગરપાલિકા વતી અમે હાજર રહેલ અને એવી તકરાર લીધેલ કે આ દાવો ટકવા પાત્ર જ નથી. એ તકરાર માન્ય રાખી અને સિવિલ કોર્ટે એ દાવો જ આખો રદ કરેલ, જેની સામે વાદીએ નામદાર ડિસ્ટ્રિક્ટ જજમાં અપીલ કરેલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલેલ અને નામદાર અદાલતે નીચેની કોર્ટનો હુકમ રદ કરી અને દાવો ચાલવા પાત્ર છે તેમ ઠરાવીને તાત્કાલિક વચગાળાના મનાઈ હુકમની અરજી ચલાવી લેવી તેવો આદેશ આપેલ. એ આદેશનું પાલન કરતા શુક્રવારે જ બંને પક્ષોએ લંબાણપૂર્વક દલીલો કરેલ અને વચગાળાના મનાઈ હુકમની અરજીની દલીલો બાદ આજ સોમવારે સવારે સિવિલ કોર્ટે, નામદાર 6th એડિશનલ સિવિલ કોર્ટે વાદીની મનાઈ હુકમ માંગતી અરજી, જે મનાઈ હુકમ માંગતી અરજી હતી લોકમેળા સામે, એ રદ કરી છે અને લોકમેળા માટે આવી રીતે અત્યાર પૂરતો માર્ગ મોકળો થયો છે એટલી અપડેટ છે. દાવો ચાલુ છે અને વાદીને અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે.